અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના બોપલ વિસ્તારમાં આવેલી એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા એક બાળક સાથે થયેલા કથિત જાતીય શોષણના મામલે ચકચાર મચી ગઈ છે. બાળકના વર્તનમાં અચાનક આવેલા અસામાન્ય બદલાવના ધ્યાનમાં રાખીને માતા પિતાએ કાઉન્સેલિંગ કરાવ્યું હતું. આ દરમિયાન બાળક દ્વારા જણાવાયેલી વિગતોના આધારે સમગ્ર ઘટના સામે આવતા પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા. પોલીસે પ્રાથમિક તપાસ બાદ સ્કૂલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય પસાભાઈ સામે પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગત મુજબ આરોપી સ્કૂલના વોશરૂમ વિસ્તારમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો. આરોપીએ બાળકની લાચારી અને એકલતાનો લાભ લઈ તેની સાથે અયોગ્ય શારીરિક કડપલા કર્યા હતા. બાળક શરૂઆતમાં ભયના કારણે કોઈને કહી શક્યો ન હતો, પરંતુ ત્યારબાદ તેના સ્વભાવમાં આવેલા બદલાવથી માતા પિતાને શંકા જતા તેમણે કાઉન્સેલિંગનો સહારો લીધો હતો. કાઉન્સેલિંગ દરમિયાન બાળક દ્વારા સમગ્ર ઘટનાની માહિતી આપ્યા બાદ માતા પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળતા જ પોલીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝડપથી તપાસ શરૂ કરી હતી. બોપલ પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ હવે સ્કૂલના સીસીટીવી ફૂટેજ, અન્ય કર્મચારીઓના નિવેદનો તેમજ ઉપલબ્ધ પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન જો અન્ય કોઈ મહત્વની વિગતો સામે આવશે તો તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આશરે એક વીક પહેલા અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર બાળક છે, જે એલડીઆર સ્કૂલની ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે. ઘરે જતા નર્વસ જેવું લાગતું હશે, એટલે માતા પિતાએ કાઉન્સેલિંગ કરી અને તેને સમગ્ર બનાવ વિશે પૂછ્યું, ત્યારે બાળકે પોતાની સાથે ગંભીર જાતીય શોષણ અને શારીરિક અત્યાચાર થયેલાનું તેમણે જણાવેલું છે. જે બાબતે તપાસ કરતા બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 25ના રોજ પોક્સો કલમ 5F 5L 5M અને 6 અને BNS 351(2) મુજબ ગુનો દાખલ કરેલો છે. સમગ્ર બનાવ એ રીતનો છે, જ્યારે બાળક છે એ શાળાની અંદર અભ્યાસ કરે છે, ત્યારે વોશરૂમ જવા માટે જ્યારે વોશરૂમની અંદર જાય છે, ત્યારે સફાઈ કર્મચારી સદર ગુનાના આરોપી છે પસાભાઈ જુનાભાઈ ભંગી, જેની ઉંમર 54 વર્ષ છે, તે સફાઈ કામદાર તરીકે હતા. જે સફાઈ કામદાર પસાભાઈ આરોપી છે, તેમનું મુખ્ય કામગીરી એ વોશરૂમની અંદર સફાઈ કરવાનું હતું અને બાળકને વોશરૂમ કરવા માટે વોશરૂમની અંદર લઈ જવાનું હતું. સમગ્ર તપાસ દરમિયાન બહાર આવેલું છે કે પસાભાઈ છે એ વોશરૂમ કરાવતી વખતે બાળકને શારીરિક કડપલા કરેલા છે અને તેમની સાથે શારીરિક શોષણ કરેલું છે. જી બિલકુલ, શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. અવારનવાર પોલીસ દ્વારા તમામ શાળાઓની અંદર જઈ પોલીસની સી ટીમ છે, પોલીસ અધિકારીઓ દ્વારા જઈ અને તમામ બાળકોને છે ગુડ ટચ, બેડ ટચ, કોઈ જાતનું કોઈ રીતે અયોગ્ય સ્પર્શ કરે છે, અયોગ્ય વર્તન કરે છે, તો બાળકે તાત્કાલિક તેનો કઈ રીતે વિરોધ કરવો જોઈએ, કોને જાણ કરવી જોઈએ, શું પગલાં ભરવા જોઈએ, તે બાબતેની સેશન છે પોલીસ દ્વારા અને સંસ્થાઓ દ્વારા, સ્કૂલો દ્વારા પણ રાખવામાં આવતા હોય છે. અમારી તમામ આપ સર્વ મીડિયા મિત્રોના માધ્યમથી એ પણ અપીલ છે કે વાલીઓ પણ પોતાના બાળકોને જ્યારે બાળક નર્વસ લાગે છે, જ્યારે બાળક કશું બોલતું નથી, એનું અયોગ્ય વર્તન, મતલબ જેનું નોર્મલ વર્તન નથી એવું જણાય આવે છે, તો વાલીઓ પણ બાળકોનું થોડું કાઉન્સેલિંગ કરી બાળકોને આ રીતે પૂછે અને વાલીઓ પણ ગુડ ટચ, બેડ ટચ વિશે બાળકોને જાગૃત કરે, તે એક નમ્ર અપીલ છે. આરોપી છે 1 વર્ષથી જે એલડીઆર સ્કૂલની છે તેમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. આરોપીની ઉંમર 54 વર્ષ છે. તેની પૂછપરછ દરમિયાન જણાવે છે કે આરોપીની માનસિક સ્થિતિ અને એની વિકૃતતા હોય તેવું સ્પષ્ટ જણાવે છે. આરોપી છે આની પહેલા બી અલગ અલગ સફાઈ જગ્યાઓ પર સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો અને આરોપી વિરુદ્ધ વર્ષ 2021ની અંદર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર સરકારી ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. આરોપી છે ઘણા વર્ષોથી સફાઈ કામદાર તરીકે કામ કરે છે. આ ઉપરાંત તેના ફેમિલીની અંદર જે એમના બાળકો છે એ પણ સફાઈ કામદાર તરીકે હાલ ફરજ